સુભાષ બ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જતા તેમાં ખૂબ મોટી તિરાડ પડી છે। પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે સ્પાનના અંદરના 3 સ્ટેટ્સ વાયરને નુકસાન થવાથી આ સ્થિતિ સર્જાઈ છે। રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને કન્સલ્ટન્ટ દ્વારા સાબરમતી નદીમાં બોટમાં જઈ અને સુભાષ બ્રિજની નીચેથી તપાસ કરવામાં આવી હતી। ગંભીરતાને જોતા એએમસીના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે હવે બ્રિજના તમામ 6 સ્પાનની તપાસ શરૂ કરી છે। તેના કારણે બ્રિજ લાંબા સમય સુધી બંધ રહેવાની શક્યતા છે। સ્પાનને માત્ર રિપેર કરવો કે આખો બ્રિજ તોડીને નવો બનાવવો તે અંગે આગામી 2 થી 3 દિવસમાં નિર્ણય લેવામાં આવશે। તો મહત્વની વાત જે સામે આવી છે કે 4 મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું, જેમાં રિપેરિંગની જરૂરિયાત પણ જણાવાઈ હતી, પરંતુ કામ શરૂ કરાવાયું ન હતું। જે મામલે સુભાષ બ્રિજની મુલાકાતે પહોંચેલા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સત્તાધીશો પર ફિટકાર વરસાવી હતી। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।